થેલ્સના પ્રમેયના આધારે અગત્યના પરિણામની થોડી ચર્ચા કરીએ. આપણે થેલ્સના પ્રમેયની અંદર આ પરિણામ સાબિત કર્યું. માની લો મેં એક ત્રિકોણ લીધો છે ABC, જ્યાં XY અને BC બે સમાંતર છે એવું આપણે લઈ લીધું છે. તો આના ઉપરથી થેલ્સના પ્રમેયમાં આપણે આવું સાબિત કર્યું એ x ના છેદમાં bx એ x ના છેદમાં bx બરાબર ay ના છેદમાં cy આ આપણે સાબિત કરી લીધું. એના ઉપરથી પરિણામ આવું મળે છે એ x ના છેદમાં ab આ ax છેદમાં ab, બીજું છે ay છેદમાં ac, ત્રીજું પરિણામ છે xb છેદમાં ab અને cy છેદમાં ac. આનો મતલબ એમ કે થેલ્સના પ્રમેયની અંદર આ બેનો અને આ બેનો ગુણોત્તર સમાન આપણે બતાવી દીધો. હવે ઉપરના બે ઘટકા છેદમાં આખાય બે ઘટકાનો ગુણોત્તર પણ સરખો હોય અને નીચેના બે ઘટકા સાથે આખાય બે ઘટકાનો ગુણોત્તર પણ સરખો હોય એવું આપણે આ બેની અંદર બતાવવાનું છે. તો એના માટે આપણે વાત કરીએ. આ બીજું પરિણામ છે. પહેલા પરિણામ ઉપરથી જ આપણે મેળવશું. બીજાની અંદર શું આપ્યું છે એ x ના છેદમાં ab વાળું છે. તો આના ઉપરથી મેળવવું હોય તો પહેલા આપણે પરિણામ લખીએ એ x છેદમાં bx બરાબર ay છેદમાં cy. આ પરિણામ આપણી પાસે છે. હવે આપણે જાણીએ છીએ આપણે ગુણોત્તરના પરિણામો જોયા હતા, જેમાં ઉલટ પ્રમાણ, વ્યસ્ત પ્રમાણ, એકાંતર પ્રમાણ, યોગ વિયોગ આવા બધા પ્રમાણની ચર્ચા કરી હતી. તો આના ઉપરથી આપણે આને વ્યસ્ત પણ કરી શકીએ. અને વ્યસ્ત કરશું તો શું થશે bx ઉપર જાય એ x આવશે છેદમાં બરાબર અહીંયા શું થશે cy છેદમાં ay. હવે આમાં આપણે યોગ પ્રમાણ લઈએ. કયો પ્રમાણ લઈએ? યોગ એટલે છેદનો સરવાળો અંશમાં થશે. તો અહીંયા થશે bx ax છેદમાં ax as it is બરાબર અહીંયા શું થશે cy ay છેદમાં શું આવશે ay જેવા છે એવા એમનેમ. હવે આને આપણે શું લખી શકીએ એ bx ax એટલે ab થઈ જશે. તો ઉપર આપણે લખી શકશું ab એટલે ab ના છેદમાં ax બરાબર cy ay આ cy આ ay તો આખું થઈ જશે ac. તો અહીંયા અંશમાં આપણે લખી શકીએ ac છેદમાં ay. આનું આપણે ફરી પાછું ઉલટ પ્રમાણ કરીએ તો ax અંશમાં જશે bx આવશે છેદમાં. તો ax છેદમાં ab બરાબર આ અંશમાં જશે ay છેદમાં ac. તો આ પરિણામ આપણને મળે છે કયું આ ax છેદમાં ab બરાબર ay છેદમાં ac. તો આ પરિણામ આપણે યોગ પ્રમાણની રીતે મેળવ્યું. આ પરિણામ ઉદાહરણ 2 ની અંદર ઉદાહરણ 1 ની અંદર આપણને સાબિત કરવાનું કીધું છે. તો આપણું ઉદાહરણ 1 પણ આ જ રીતે કરવાનું છે. એમાં એ જ રીતે રકમ આપેલી છે. થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરી આ પરિણામ સાબિત કરો. તો એની અંદર આટલી જ વિગત આપણે લખવાની છે. હવે એના પછીનું ત્રીજું પરિણામ છે એ આ xb છેદમાં ab. તો આને જ આપણે યોગ પ્રમાણ લઈએ તો આનો સરવાળો અંશમાં થશે. એટલે કરી આપણે આનું સીધું યોગ પ્રમાણ લેશું તો શું મળશે ઉપર ax bx છેદમાં bx બરાબર સામે અહીંયા અંશનો સરવાળો થશે ay cy છેદમાં cy આવશે અંશમાં ax bx એટલે ab થશે. તો અહીંયા આપણે લખી શકીએ અંશમાં ab છેદમાં bx બરાબર અહીંયા થશે ac આ બેનો સરવાળો છેદમાં cy. હવે આનું આપણે વ્યસ્ત કરીએ તો વ્યસ્ત કરશું તો શું થશે bx ના છેદમાં ab બરાબર cy ના છેદમાં ac. તો આ આપણને મળે છે પરિણામ નંબર
આ અહીં xb લખ્યું છે મેં, એની જગ્યાએ bx પણ લખી શકાય, સિવાયની જગ્યાએ yc પણ લખી શકાય. આ બેને આડાઅવળું લખવાથી કઈ ફેર પડવાનો નથી. તો આ ત્રણ પરિણામ જે થેલ્સના પ્રમેય ઉપરથી આપણને મળે છે, જે પણ થેલ્સના પ્રમેયની જેમ જ અગત્યના પરિણામો છે. ઉદાહરણ 1 આપણે હમણાં વાત કરી. હવે જોઈએ ઉદાહરણ 2. ઉદાહરણ 2 ની અંદર આવી રકમ આપેલ છે, સમલંબ ચતુષ્કોણ ABCD માં. તો સમલંબ મેં જોયો, સમલંબ ચતુષ્કોણની આપણને ખબર હોય, જેમાં સામસામેની કોઈ પણ એક જ જોડ સમાંતર હોય અને બીજી જોડ સમાંતર ન હોય. હવે રકમ શું કહેવા માંગે છે જોઈએ. ABCD માં AB સમાંતર CD, તો આ AB આ CD બે સમાંતર આપેલા છે. બિંદુઓ E અને F અનુક્રમે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ, એટલે આ બે સમાંતર નથી એવી બાજુઓ AD અને BC પર એવા છે. તો અહીંયા E લીધું, અહીંયા લીધો F. કેવા છે? તો કે જેથી EF AB ને સમાંતર હોય. તો અહીંયા EF છે, AB ને સમાંતર છે. આવો રેખાખંડ બને એવા E અને F વાળા બે બિંદુ લેવાના છે. પછી શું કીધું છે? તો સાબિત કરો કે AE ના છેદમાં ED, AE છેદમાં ED બરાબર BF, એટલે આ છેદમાં FC, એટલે આ. તો આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. સાબિતી માટે આપણે આકૃતિમાં ફેરફાર કરી શકીએ, ઉમેરી શકીએ, કાઢી ના શકીએ. માની લો કે હું અહીંથી એક રેખાખંડ દોરું. કયો? AC. તો આ AC વાળો રેખાખંડ આપણે લઈએ, વધારાનો લીધો, જે EF ને જે બિંદુમાં છેદે છે ત્યાં આપણે કંઈક નામ આપીએ. EF માનો કે એ નામ આપીએ આપણે G. તો EF અને AC G બિંદુમાં છેદે છે, તો આપણે વધારાનું એક કામ કર્યું, રેખાખંડ AC લેવાનું. તો આપણે સાબિતીની શરૂઆતમાં જે નવું ઉમેરવું હોય એ લખવું પડે. તો આપણે લખી શકીએ રેખાખંડ AC દોરો જે EF ને G માં છેદે છે. આટલું કામ આપણે વધારાનું કર્યું. હવે આનાથી શું મળે છે જોઈએ આપણે. તો આનાથી આપણને બે ત્રિકોણ નવા મળી શકે. એક આ ત્રિકોણની વાત કરીએ આપણે, ABC, અને બીજો ત્રિકોણ ABC. આ બે ત્રિકોણની અંદર આપણને રકમ આપ્યું છે AB અને EF સમાંતર છે. જો આ બે સમાંતર હોય તો EF અને BC પણ સમાંતર થાય, કેમ કે આ બે તો સમાંતર છે જ. તો આ ત્રણે ત્રણ એકબીજાને સમાંતર થયા. તો એના માટે પણ આપણે લખવું એટલે લખી શકીએ શું? AB સમાંતર EF, તેથી EF સમાંતર CD. જો આ EF CD ને સમાંતર હોય તો EG પણ CD ને સમાંતર હોય. એ જ રીતે AB અને GF પણ સમાંતર હોય. હવે આ સાઈડના ત્રિકોણની આપણે વાત કરીએ. ત્રિકોણ ACD માં આ બે સમાંતર છે, એટલે કે EG સમાંતર કોણ CD છે. તો હવે આપણે થેલ્સના પ્રમેયને યાદ કરીએ. ત્રિકોણમાં એક બાજુને સમાંતર હોય એવી બીજી એક બાજુ હોય તો આ બે રેખાખંડનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. તો આના માટે શું લખી શકીએ? AE ના છેદમાં ED. તો અહીં લખી શકશું આપણે, તેથી AE છેદમાં ED બરાબર AG છેદમાં GC લખી શકાય. આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. તો આ પરિણામ મેળવીને આપણે નંબર આપીએ 1. હવે આપણે બીજો ત્રિકોણ લઈએ. કયો છે? ABC વાળો. તો ત્રિકોણ ABC માં કોણ કોણ સમાંતર છે? AB સમાંતર GF છે.
જો આ બે સમાંતર હોય તો આના માટે પણ આવું લાગુ પડે, આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર સરખા હોય. હવે આપણે આના છેદમાં આ લખીએ, આના છેદમાં આ લખીએ અથવા તો ઊંધું લખીએ, આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, બે પરિણામ સરખા જ થાય તો આપણે લખીએ AG ના છેદમાં GC. તો AG સુનો G શું લખશું અહીં આપણે GC બરાબર BF છેદમાં FC. આને આપણે નંબર આપીએ 2. હવે 1 અને 2 પરિણામની અંદર જોઈએ શું થાય છે. અહીંયા છે AE ના છેદમાં ED, સામે છે AG ના છેદમાં GC, AG ના છેદમાં GC. આ એક પરિણામ. બીજાની અંદર શું છે, AG ના છેદમાં GC, BF ના છેદમાં FC. બેયની અંદર આ પરિણામ સમાન છે. આ બે સમાન હોય તો એનો મતલબ એમ કે આ બે પણ કેવા હોય, સમાન જ હોય. તો આપણે લખી શકીએ 1 અને 2 પરથી શું થશે, અહીંયાથી AE છેદમાં ED બરાબર અહીંયા કોણ આવશે BF છેદમાં FC. તો આ જ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો આ આપણું ઉદાહરણ 2. હવે આપણે ઉદાહરણ 3 જોઈએ. ઉદાહરણ 3 ની અંદર શું આપેલ છે, આપેલ આકૃતિમાં એટલે કે અહીં આકૃતિ આપી દીધી છે PS ના છેદમાં SQ, PS છેદમાં SQ બરાબર PT છેદમાં TR, એટલે કે આ અને આના ગુણોત્તર સમાન છે. અને ખૂણો PST, PST એટલે આ ખૂણો બરાબર ખૂણો PRQ, PRQ એટલે કે આ ખૂણો એ બે સરખા છે. એટલે અહીંયા આ નિશાની કરેલ છે એ બતાવે છે કે બે ખૂણાઓ સમાન છે. તો સાબિત કરો કે ત્રિકોણ PQR એટલે કે આખો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ કેવો હોય પેલા તો આપણને ખબર છે, જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય એ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો આવું આપણે સાબિત કરવાનું છે. કોઈ પણ બે બાજુને સરખી બતાવવાની છે. હવે જો બે બાજુ સરખી હોય તો એના સામસામેના ખૂણા પણ સરખા હોય એવું આપણે જોઈ ગયા. તો આપણે અહીંયા એવું બતાવી દઈએ કે કોઈ પણ બે ખૂણા સરખા છે ત્રિકોણ PQR ના, તો આપણે એવું કહી શકીએ કે એની સામસામેની બાજુઓ સમાન છે. તો બેમાંથી એક વસ્તુ આપણે બતાવવાની, કાં તો બે ખૂણા સરખા અથવા તો બે બાજુઓ સરખી. તો એના માટે પહેલા તો આપેલ શું છે, તો PS ના છેદમાં SQ બરાબર PT ના છેદમાં TR આવું આપણને આપેલું છે. આપેલ છે. જો આ આપેલ હોય તો આ ગુણોત્તર સરખા ક્યારે હોય, જ્યારે આ બે સમાંતર હોય. થેલ્સના પ્રમેય મુજબ. તો અહીંયા આપણે લખી શકીએ તેથી ST સમાંતર QR થશે. હવે આ બે સમાંતર છે એનો મતલબ એમ કે અહીંયા આપણને એક આકૃતિ આવી પણ મળે. PSQ આપણે અહીંયા લખીએ, QR વાળી આ લાઈન, ST વાળી આ લાઈન, આ બે સમાંતર હોય તો આ બે ખૂણાઓ અનુકોણના ખૂણાઓ થાય. જો એક જેવી આકૃતિ છે જે અનુકોણ બનાવે તો આ બે ખૂણા સમાન થાય અનુકોણની જોડ ઉપરથી. તો લખી શકીએ તેથી ખૂણો PST બરાબર ખૂણો PQR, ખૂણો PQR. આને આપણે નંબર આપી દઈએ 1. હવે અહીંયા આપણને રકમની અંદર એક ખૂણો સમાન આપેલો છે. જો કયો, તો ખૂણો PST બરાબર ખૂણો PRQ આપેલ છે. આને આપણે નંબર આપી દઈએ 2. હવે આ બે ની અંદર ધ્યાનથી જોઈએ તો ખૂણો PST બે ની અંદર છે. એનો મતલબ એમ કે આ બે ખૂણા સરખા થશે. તો આપણે લખી શકીએ 1 અને 2 પરથી ખૂણો PQR બરાબર ખૂણો PRQ. હવે આ બે ખૂણાઓને આપણે આકૃતિની અંદર જોઈએ
PQR PQR એટલે આ ખૂણો થશે બરાબર ખૂણો PRQ PRQ એટલે આ ખૂણો થયો તો જો ત્રિકોણ PQR ના આ બે ખૂણાઓ સરખા મળ્યા આનો મતલબ શું થયો આના સામેની બાજુઓ પણ સરખી થાય તો આ ખૂણાની સામેની બાજુ કોણ PR તો અહીં લખી શકશું આપણે PR બરાબર આની સામેની બાજુ કોણ છે PQ તો બે બાજુ સરખી મળી તો આનો મતલબ એમ કે ત્રિકોણ કેવો સમદ્વિબાજુ તેથી લખી શકાય ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે તો થેલ્સના પ્રમેય અને પ્રતિપ્રમેયના આધારે આપણે આ રીતે સાબિતીઓ આપી શકીએ